શ્રી કૃષ્ણ બાળ મિત્રો, કેમ છો? મજામાં ને? આજે આપણે ધોરણ 5 વિષય આસપાસ પાઠ 14 જ્યારે ધરતી ધ્રુજી ઉઠી. આપણે ધરતી ધ્રુજી ઉઠી એના વિશે આપણે પાઠમાં સમજ્યું કે ધરતી ધ્રુજી ઉઠી અને આપણે શું કહેવામાં આવ્યું હતું કે ભૂકંપ આવ્યો. તો ભૂકંપ પણ એનાથી શું થાય? ધરતી ડોળે છે, ધરતી ધ્રુજે છે. તો એમાં આપણે બીજું એમાં એ પણ શીખ્યા કે કુદરતી આપત્તિ અને માનવ સર્જિત આપત્તિ. તો કુદરતી આપત્તિ કોને કહેવાય? તો ધરતીકંપ ને પૂર આવે, ધરતીકંપ થાય, પૂર આવે, અનાવૃષ્ટિ, અતિવૃષ્ટિ થાય, જ્વાળામુખી ફાટી નીકળવું, એ બધાને શું કહેવાય છે? કુદરતી આપત્તિ કહે છે. જ્યારે માનવ સર્જિત આપત્તિ હોય છે તેને યુદ્ધ, હુલ્લડ, રમખાણ, જે માનવ સર્જિત હોય, જે માનવ કરે છે, જે આપત્તિ નવી, એને શું કહેવાય? માનવ સર્જિત આપત્તિ કહેવામાં આવે છે, જે આપણે પાઠમાં સમજી ગયા. હવે આપણે એમાં પ્રશ્ન 1 જોશો, જેમાં વિકલ્પો છે. પ્રશ્ન 2માં ખાલી જગ્યા અને પ્રશ્ન 3માં ખરા ખોટા છે, તે આપણે સમજીશું. તો પ્રશ્ન 1, નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધીને તેનો ક્રમ અક્ષર સામે આપેલા ચોરસમાં લખો. તો 1, ધરતી ધ્રુજે, મકાન ધરાશાયી થાય, જાનમાલને નુકસાન થાય તેવી આપત્તિ કઈ આપત્તિ છે? અ, વાવાઝોડું, બી, ધરતીકંપ, સી, પૂર અને ડી, આગ. તો આપણે શું આવશે? બી, ધરતીકંપ. તો આપણે ખાનામાં શું લખવાનું રહેશે? બી. બીજો વિકલ્પ છે, જંગલોમાં લાગતી આગને શું કહે છે? તો અ, વાવાઝોડું, બી, વિસ્ફોટ, સી, ત્સુનામી, ડી, દાવાનળ. તો શું કહે છે આમાંથી? આપણે શું કહેવામાં આવે છે જંગલમાં લાગતી આગ? તો ડી, દાવાનળ. તો અહીંયા શું લખવાનું? ડી. 3, કઈ આપત્તિ સમુદ્રમાં આવે છે અને કિનારાની આસપાસ હોનારત સર્જે છે? તો કઈ આપત્તિ? તો અ, પૂર, બી, ત્સુનામી, સી, વાવાઝોડું, ડી, દુકાળ. તો શું આવશે? બી, ત્સુનામી. તો અહીંયા શું લખવાનું રહેશે આપણે? બી. 4, કઈ આપત્તિની અસર નદી કિનારેના નીચાણવાળા વિસ્તારોમાં વધુ જોવા મળે છે? તો અ, આગની, બી, દાવાનળની, સી, પૂરની, ડી, જ્વાળામુખીની. તો અહીંયા આપશે પૂર. તો અહીંયા શું લખેલું છે? સી. તો અહીંયા આપણે ખાનામાં શું લખવાનું રહેશે? સી. 5, નીચેનામાંથી કઈ ઘટના આપત્તિ નથી? તો અ, ધરતીકંપ, બી, પૂર, સી, વાવાઝોડું, ડી, બસ અકસ્માત. તો કઈ આ ત્રણ છે એ શું છે? આપત્તિ છે. તો શું નથી? તો બસ અકસ્માત. તો અહીંયા શું આવશે ખાનામાં? ડી આવશે. 6, ચોમાસામાં આવતા વધુ વરસાદના કારણે નદીઓમાં વધુ પાણી આવવાથી કઈ આપત્તિ આવે છે? તો અનાવૃષ્ટિ, અમાં અનાવૃષ્ટિ, બીમાં વાવાઝોડું, સીમાં પૂર અને ડી, ધરતીકંપ. તો શું આવશે? પૂર. તો અહીંયા ખાનામાં શું લખવાનું રહેશે? સી. હવે પ્રશ્ન 2માં જોઈશું. તો યોગ્ય શબ્દ વડે ખાલી જગ્યા પૂરવાની છે. તો 1, નદીમાં આવતા પાણીના ઘસમસતા પ્રવાહને ખાલી જગ્યા કહે છે. તો શું કહે છે? પૂર. 2, ધરતીકંપના ઉદ્ભવ સ્થાનને ખાલી જગ્યા કહે છે. તો ધરતીકંપ આવે છે તેના ઉદ્ભવ સ્થાનને શું કહે છે? તો ભૂકંપ કેન્દ્ર. કેન્દ્ર, ભૂકંપ કેન્દ્ર કહે છે. 3, અત્યંત વેગપૂર્વક પવન ફૂંકાય ત્યારે ખાલી જગ્યાની પરિસ્થિતિ સર્જાય છે. શું કીધું છે? અત્યંત વેગપૂર્વક પવન ફૂંકાય ત્યારે ખાલી જગ્યાની પરિસ્થિતિ સર્જાય છે. તો કઈ પરિસ્થિતિ સર્જાય છે? વાવાઝોડાની. વાવાઝોડુંની આપત્તિ સર્જાય છે.
4 ખાલી જગ્યાને સૂકો દુકાળ પણ કહે છે. તો શેને સૂકો દુકાળ કહે છે? તો અનાવૃષ્ટિ. અનાવૃષ્ટિને સૂકો દુકાળ પણ કહે છે. 5 ખાલી જગ્યાની આપત્તિ વખતે પવનથી ઝાડ અને થાંભલા નીચે પડી જાય છે. તો શેના લીધે? તો વાવાઝોડા. જોડાની આપત્તિ વખતે પવનથી ઝાડ અને થાંભલા નીચે પડી જાય છે. 6 ખાલી જગ્યાની ઘટના બને ત્યારે ફાયર સ્ટેશનમાં જાણ કરવામાં આવે છે. તો આગ. આગ લાગવાની ઘટના બને ત્યારે આપણે ફાયર સ્ટેશનમાં જાણ કરવામાં આવે છે. હવે પ્રશ્ન 3 નીચે આપેલા વિધાનોમાંથી સાચા વિધાન સામે સાચાની અને ખોટા વિધાન સામે ખોટાની નિશાની કરો. 1 વર્ષ 2001માં આવેલ ધરતીકંપમાં ભુજ શહેરને સૌથી વધારે નુકસાન થયું હતું. તો શું આવશે? હા, સાચું, વધારે નુકસાન થયું હતું. 2 વીજળીથી લાગેલી આગને પાણીથી ઓલવવી જોઈએ. તો ના, ખોટું. શું કહેવાય? એનાથી ઓલવવી જોઈએ નહીં. 3 ત્સુનામી દરિયામાં આવતી આપત્તિ છે. હા, સાચું, ત્સુનામી એ દરિયામાં આવતી આપત્તિ છે. 4 વધુ વરસાદ આવવાથી દુકાળ પડે છે. વધુ વરસાદ આવવાથી દુકાળ પડે? ખોટું. 5 દાવાનળને લીધે જંગલ સંપત્તિને નુકસાન થાય છે. હા, દાવાનળ આવવાથી જંગલ સંપત્તિને નુકસાન થાય છે. તો શું આવશે અહીંયા? સાચું. 6 ત્સુનામીથી માછીમારાને વધુ અસર થાય છે. હા, શું આવશે? હા. 7 ચોમાસામાં ધરતીકંપ આવવાની સંભાવના વધી જાય છે. ખોટું. શું આવશે અહીંયા? ખોટું. તો આપણે આમાં વિકલ્પો, ખાલી જગ્યા અને ખોરા ખોટા સમજ્યા. હવે આપણે સવાલ જવાબ સમજીશું. આપણે થોડા સવાલ જવાબ જોઈશું. હવે આપણે થોડા સવાલ જવાબ જોઈશું. પ્રશ્ન 4 નીચે આપેલા પ્રશ્નના ઉત્તર 1-2 વાક્યમાં લખો. 1 આપત્તિ એટલે શું? શું કીધું છે? આપત્તિ એટલે શું? તો જવાબમાં છે અચાનક કોઈ કુદરતી દુર્ઘટના બને ત્યારે માનવ જીવન ખોરવાઈ જાય કે મુશ્કેલીમાં મુકાઈ જાય, આવી આપત્તિ દુર્ઘટનાને આપત્તિ કહે છે. આવી આપત્તિ દુર્ઘટનાને આપત્તિ કહે છે. 2 આપત્તિના મુખ્ય પ્રકારો જણાવો. તો આપત્તિના મુખ્ય પ્રકારો જણાવો. તો જવાબમાં છે આપત્તિના મુખ્ય 2 પ્રકાર છે. કેટલા પ્રકાર છે? 2 પ્રકાર. 1 કુદરતી આપત્તિ અને 2 માનવ સર્જિત આપત્તિ. 3 માનવ સર્જિત આપત્તિઓના નામ આપો. તો કઈ કઈ આપત્તિઓ છે જે માનવ સર્જિત છે? તો જવાબમાં છે યુદ્ધ, કોમી રમખાણો, માર્ગ અકસ્માત, ધક્કામુક્કી, નાસભાગ, આતંકવાદી હુમલા વગેરે માનવ સર્જિત આપત્તિઓ છે. પ્રશ્ન 4માં કુદરતી આપત્તિના નામ જણાવો. તો જવાબમાં છે ધરતીકંપ, એને શું કહીએ છીએ આપણે? ભૂકંપ. પછી ભૂસ્ખલન, દુકાળ, પૂર, ત્સુનામી, વાવાઝોડું, દાવાનળ વગેરે કુદરતી આપત્તિઓ છે. 5 પૂર એટલે શું? તો જવાબમાં છે નદીમાં આવતા પાણીના ઘસમસતા પ્રવાહને, નદીમાં આવતા પાણીના ઘસમસતા પ્રવાહને પૂર કહે છે. 6 પ્રશ્ન ત્સુનામી એટલે શું? તો જવાબમાં છે સમુદ્ર
કે મહાસાગરના પેટાળમાં ધરતીકંપ આવવાથી જે જ્વાળામુખી ફાટવાથી વિશાળ કદના ઊંચા મોજા ઉત્પન્ન થાય છે તેને ત્સુનામી કહે છે. શું કીધું છે? વિશાળ મોજા ઉત્પન્ન થાય તેને ત્સુનામી કહે છે. હવે આપણે પ્રશ્ન 5માં બંધ બેસતા જોડકા રચો. વિભાગ અ ઉત્તર અને વિભાગ બ. તેમાં આપણે જોડકા રચવાના છે. તો વિભાગ અમાં 1માં ધરતીકંપ, 2 પૂર, 3 વાવાઝોડું અને 4 દાવાનળ. તો એ આપણે બ વિભાગમાંથી શોધી અને અહીંયા લખવાનું રહેશે. તો પહેલામાં છે ધરતીકંપ. તો આમાંથી શું આવશે? A B C D કે E? તો શું છે ધરતીકંપ? તો શું આવશે એમાં? C. તો ધરતી ધ્રુજવા લાગે તેને આપણે શું કહીએ છીએ? ધરતીકંપ. તો અહીંયા શું આવશે? આપણે C લખવાનું રહેશે. પછી એમાં છે પૂર. તો પૂર છે નદીમાં ઘસમસતો પ્રવાહ, એને શું કહે છે? આપણે પૂર કહીએ છીએ. તો અહીંયા શું આવશે? D. 3 વાવાઝોડું. અતિ ઝડપે પવન ફૂંકાય. શું કે કીધું છે? અતિ ઝડપે પવન ફૂંકાય. તો અહીંયા શું છે? E. તો આપણે અહીંયા શું લખવાનું રહેશે? E. 4 દાવાનળ. તો દાવાનળ શું છે? એ જંગલ સંપત્તિને નુકસાન કરે છે. તો અહીંયા શું આવશે? એ. તો વિભાગ અ માંથી વિભાગ બ માંથી આપણે ઉત્તર શોધી અને અહીંયા લખ્યા. તો 1માં છે ધરતીકંપ. તો ધરતીકંપમાં શું છે? ધરતી ધ્રુજવા લાગે એને આપણે ધરતીકંપ કહીએ છીએ. 2 પૂર. તો પૂરમાં શું છે? ડી. તો નદીમાં ઘસમસતો પ્રવાહ કહેવાય, એને આપણે પૂર કહીએ છીએ. 3 વાવાઝોડું. તો વાવાઝોડુંમાં ઈ લખ્યો છે. તો ઈ તો અતિ ઝડપે પવન ફૂંકાય. 4 દાવાનળ. તો એમાં શું લખ્યું છે? એ. તો જંગલ સંપત્તિને નુકસાન કરે છે. હવે પ્રશ્ન સમા વર્ગીકરણ કરો. તો વર્ગીકરણમાં એક કુદરતી આપત્તિ અને માનવ સર્જિત આપત્તિ. તો કુદરતી આપત્તિ અને માનવ સર્જિત આપત્તિમાં એ આપણે પ્રશ્નમાં પણ જોઈ વળ્યા. તો ધરતીકંપ, યુદ્ધ, રોગચાળો, જ્વાલામુખી, વિસ્ફોટ, દુકાળ, ધક્કામુક્કી, પૂર, ત્સુનામી, નાસભાગ, હુલ્લડ, વાવાઝોડું, દાવાનળ, આતંકવાદી હુમલો, કોમી રમખાણો. એમાંથી આપણે વર્ગીકરણ કરવાનું રહેશે. જે આપણે આ બંનેમાં સમજી ગયા કે કુદરતી અને માનવ સર્જિત, આ બંનેમાંથી આપણે એનું વર્ગીકરણ કરવાનું રહેશે, જે હું તમને સમજાવ્યો. તો પહેલામાં છે કુદરતી આપત્તિ. તો કુદરતી આપત્તિમાં શું આવશે? પહેલાં આપણે તો કુદરતી આપત્તિ ધરતીકંપ અને જ્વાલામુખી. શું આવશે પહેલામાં? ધરતીકંપ, જ્વાલામુખી. પછી આવશે વિસ્ફોટ અને દુકાળ, પૂર. વિસ્ફોટ, દુકાળ, પૂર. પછી ત્સુનામી, વાવાઝોડું ને દાવાનળ. ત્સુનામી, વાવાઝોડું અને શું આવશે? દાવાનળ. આને આપણે શું કહીએ છીએ? કુદરતી આપત્તિ. હવે માનવ સર્જિત આપત્તિ. તો યુદ્ધ, રમખાણો, યુદ્ધ, રમખાણો, રોગચાળો, પછી ધક્કામુક્કી, નાસભાગ, ધક્કામુક્કી, નાસભાગ, ધક્કામુક્કી, હુલ્લડ, આતંકી હુમલો. આતંકી હુમલો અને શું છે? રમખાણો. કયો રમખાણો? તો અહીંયા આવશે
કોમી રમખાણો. તો માનવ સર્જિત આપત્તિમાં યુદ્ધ, કોમી રમખાણો, રોગચાળો, નાસભાગ, ધક્કામુક્કી, આતંકી હુમલો. આ આપણે વર્ગીકરણ સમજ્યા. હવે પાઠ 14માં જ્યારે ધરતી ધ્રુજી ઉઠી આપણે પાઠમાં પણ સમજ્યા. વિકલ્પો, ખાલી જગ્યા, ખરા ખોટા, સવાલ જવાબ, જોડકા અને વર્ગીકરણ એ આપણે સમજ્યા. એ તમારી નોટબુકમાં સારા અક્ષરે લખવાનું રહેશે અને તેનું વાંચન પણ કરવાનું રહેશે. જય શ્રી કૃષ્ણ.